નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના ઇતિહાસના એક એવા સામ્રાજ્યની જેણે સદીઓ સુધી રાજ કર્યું. હા, આપણે મુગલ સામ્રાજ્યની વાત કરી રહ્યા છીએ. પણ આપણે ખાલી તારીખો કે રાજાઓના નામ નથી ગોખવાના. આપણે તો સમજવાના છીએ એ આખી કહાણી કે કેવી રીતે આટલું મોટું સામ્રાજ્ય બન્યું અને પછી કેવી રીતે પડી ભાંગ્યું. તો આ આખી વાતનો સૌથી મોટો સવાલ એ જ છે ને કે કોઈ પણ સામ્રાજ્ય એ બને છે કેવી રીતે અને પછી તૂટે છે કેવી રીતે. બસ આ જ સવાલનો જવાબ શોધતા શોધતા આપણે મુગલ સામ્રાજ્યની આખી સફરને સમજી લઈશું. તો શરૂઆત કરીએ એકદમ શરૂઆતથી, એક નવા યુગની શરૂઆત. સમય હતો 1526નો અને જગ્યા પાણીપત. અહીં લડાયું પહેલું યુદ્ધ જેણે બધું બદલી નાખ્યું. એક બાજુ હતો દિલ્હીનો સુલતાન ઇબ્રાહિમ લોધી અને બીજી બાજુ બાબર. બાબરે લોધીને હરાવ્યો અને બસ અહીંથી મુગલ શાસનનો પાયો નંખાયો. ખરેખર આ ખાલી એક લડાઈ નહોતી, એક યુગનો અંત હતો અને એક નવા યુગની શરૂઆત હતી. હવે સવાલ એ થાય કે બાબર જીત્યો કેવી રીતે? એની સેના કંઈ બહુ મોટી નહોતી, પણ એની પાસે એક સિક્રેટ વેપન હતું, એક એવી ટેકનોલોજી જેણે આખી ગેમ બદલી નાખી. અને એ હતું તોપખાનું. યસ, તોપો એન્ડ દારૂગોળો. એના ઉપયોગથી જ બાબરને એવી બઢત મળી કે યુદ્ધનું પરિણામ લગભગ નક્કી જ થઈ. ઓકે, તો યુદ્ધ તો જીતી લીધું, પણ ખાલી લડાઈ જીતવાથી સામ્રાજ્ય નથી બનતું. એને ટકાવી રાખવા માટે, મજબૂત બનાવવા માટે એક મજબૂત પાયાની જરૂર પડે છે. તો ચાલો હવે વાત કરીએ એ સુવર્ણકાળની, જ્યારે આ સામ્રાજ્યનો અસલી પાયો નખાયો. આ છે એ મોટા નામો જેમણે આ કહાણીને આગળ વધારી. બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. આ આખી વંશાવળી જ સામ્રાજ્યની કરોડરજ્જુ હતી. દરેકના સમયે સામ્રાજ્ય એક નવો વળાંક લીધો. પણ આ બધામાં એક નામ સૌથી અલગ તરી આવે છે, અકબર. કેમ? કારણ કે એણે જ આ સામ્રાજ્યનો સાચો મજબૂત પાયો નાખ્યો. કેવી રીતે? એક તો જોરદાર એડમિનિસ્ટ્રેશન, બીજું મનસબદારી જેવી જમીનની મહેસૂલ સિસ્ટમ, અને ત્રીજું અને સૌથી અગત્યનું ધાર્મિક સહિષ્ણુતા. બસ આ જે પોલિસી હતી જેના કારણે મુગલ સામ્રાજ્ય આટલા વર્ષો સુધી ટકી શક્યું. અને જ્યારે પાયો આટલો મજબૂત હોય ને ત્યારે એના પર ભવ્ય ઇમારત બને જ. અકબર પછી જહાંગીર અને શાહજહાંના સમયમાં ઓહોહો, કલા, સંસ્કૃતિ, સ્થાપત્ય બધું જ પોતાની ચરમસીમાએ પહોંચ્યું. તાજમહેલ, લાલ કિલ્લો, આ બધી અમૂલ્ય ભેટો આપણને એ જ સમયમાં મળી. હવે સામ્રાજ્ય ખાલી તાકાતવાળું નહોતું રહ્યું, એ સુંદર પણ બની ગયું હતું. પણ કહેવાય છે ને કે જે ઉપર જાય છે એ નીચે પણ આવે છે. દરેક કહાણીમાં એક ટર્નિંગ પોઈન્ટ આવે છે. અને અહીં એ વળાંક આવ્યો ઔરંગઝેબના શાસનમાં. અહીંથી જે સફળતાનો ફોર્મ્યુલા હતો એમાં ધીમે ધીમે તિરાડો પડવા લાગી. કાઉન્ટડાઉન અહીંથી શરૂ થયું. ફરક જોવો છે તો આ જુઓ. એક બાજુ હતા અકબર, જેમની પોલિસી હતી ધાર્મિક સહિષ્ણુતા અને શાનદાર વહીવટ, અને બીજી બાજુ ઔરંગઝેબ, જેમની પોલિસી હતી કડક નિયમો અને સતત લડાઈઓ. આ જે બદલાવ આવ્યો ને શાસનમાં, એણે જ સામ્રાજ્યના મૂળિયા હલાવી દીધા. તો આ બધાનું પરિણામ શું આવ્યું? સીધી વાત છે. સતત યુદ્ધો લડવાથી શું થાય? ખજાનો ખાલી. અને કડક પોલિસીથી શું થાય? લોકોમાં અસંતોષ. મતલબ કે જે પાયા પર આટલી મોટી ઇમારત ઊભી હતી એ જ પાયા હવે ધ્રુજી રહ્યા હતા. અને હવે આપણે આવી ગયા છીએ વાર્તાના છેલ્લા પડાવ પર, પતન, અંતની શરૂઆત. જ્યારે અંદરથી ઘર નબળું પડે ને ત્યારે બહારવાળા તો ફાયદો ઉઠાવે જ. બસ એવું જ કંઈક થયું. ચાલો જોઈએ કે આ અંતની શરૂઆત થઈ કેવી રીતે. પતનના કારણોને સમજીએ તો મુખ્યત્વે 4 વાતો સામે આવે છે. પહેલું તો ઔરંગઝેબ પછી કોઈ મજબૂત શાસક આવ્યો જ નહીં. બધા નબળા ઉત્તરાધિકારી. બીજું, અંદરોઅંદર જ લડાઈઓ ચાલતી હતી સત્તા માટે. ત્રીજું, મરાઠાઓ જેવી એક નવી જોરદાર તાકાત ઊભી થઈ જેણે મુગલોને સીધો પડકાર ફેંક્યો. અને ચોથું અને સૌથી ખતરનાક, અંગ્રેજોનું આગમન. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ બધી ગડબડનો જબરદસ્ત ફાયદો ઉઠાવ્યો. અને ફાઇનલી 1857નો વિપ્લવ. એક છેલ્લો ઘા સાબિત થયો. એ પછી મુગલ સામ્રાજ્ય ઓફિશિયલી ખતમ થઈ ગયું. 300 વર્ષથી પણ વધારે રાજ કરનારું એક મહાન સામ્રાજ્ય ઇતિહાસ બની ગયું. તો
આ આખી કહાણીમાંથી શીખવા શું મળ્યું? એનો પાઠ શું છે? ચલો હવે એના પર વાત કરીએ. એ આખરી પાઠ જે એક કડવું સત્ય છે. તો આટલું બધું જાણ્યા પછી પાછો એ જ સવાલ મનમાં આવે કે મુઘલોની અસલી તાકાત, એમની ખરી શક્તિ શું હતી? શું એમની ફૌજ હતી, એમના મોટા મોટા કિલ્લા હતા, કે પછી કંઈક બીજું જ? અને જવાબ ખબર છે શું છે? જવાબ એ છે કે આ સામ્રાજ્ય તલવારના જોરે નહીં, પણ સારા વહીવટ અને લવચિક પોલિસીના દમ પર ટક્યું હતું. અકબરે જે પાયો નાખ્યો હતો ને, એ જ એની અસલી તાકાત હતી. અને એટલે જ જે ઘડીએ આ સિદ્ધાંતોને બાજુ પર મૂકી દેવામાં આવ્યા, બસ એ જ ઘડીએ એનું પતન નક્કી થઈ ગયું. અને આ જ મુગલ સામ્રાજ્યના ઉદય અને પતનનો સૌથી મોટો અને કદાચ સૌથી દુઃખદ પાઠ છે.